પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભરૂચના હાંસોટ પંથકમાં ટ્રાન્સમિશન લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરીનો ખેડૂતો સતત વિરોધ નોંધાવી રહ્યા છે। આજથી 1 મહિના અગાઉ પણ ખેડૂતોએ આ જ જગ્યાએ ભેગા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેઓનું સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજે સતત બીજી વખત ખેડૂતોએ એકતા મળી અને કામગીરી અટકાવી દીધી છે, જેના કારણે પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે। ખેડૂતોની એક માંગ છે કે તેઓને આ જે લાઇન છે તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે, પરંતુ તેઓની માંગ હજુ સુધી નથી સંતોષવામાં આવી રહી। ખેડૂતો દ્વારા આ અંગે રાજ્યના ઉર્જા મંત્રી, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેઓની માંગણીનું હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। પાડોશી જિલ્લાઓ સુરત અને નવસારીમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય કેમ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા આ મામલે હસ્તક્ષેપ કરી ખેડૂતોને યોગ્ય વળતર અપાવવામાં મદદરૂપ થાય તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર।